હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે છે મેરેજનો ફર્સ્ટ ડે, એટલે મેરેજ ફંક્શન આજથી સ્ટાર્ટ થઈ ગયા છે. અને આજે છે સંગીત રસમ, રસમ તો નહીં કહેવાય પણ સંગીત ફંક્શન આપણે કહીએ, કારણ કે આમાં રસમ એવું કંઈ નહીં હોય. આમાં તો ખાલી બસ નાચો, કૂદો અને મજા કરો. અત્યારે મેરેજની ફર્સ્ટ ડેની તૈયારીઓ ચાલે છે, થોડી ઘણી એવી રીતે તમને બતાવી દો. તો ચાલો પ્લીઝ જો, અહીંયા નીચે સરસ મજાનું કામ ચાલી રહ્યું છે, સ્ટેજ બંધાઈ છે. અને આ જો આમ બાજુ હાર્દિક ઊભા છે મેનેજમેન્ટ કરવા, હર્ષ ઊભો છે, અને સરસ મજાનો સ્ટેજ બંધાઈ રહેલો છે, ખુરશી આવી ગઈ છે. તો રાતનું સેટઅપ જોવા માટે એન્ડ સુધી બન્યા રહેજો. આ પિયુષભાઈ શું કરવા આવ્યા છે? તો આ સરસ મજાનો પીકોક બનાવે છે. હાફ કામ પતી ગયું છે એમનું. આ અમારી પાસે હતું ને પીકોક લાઇટવાળું, તેમાં નીચે રિયલ મોરના ફ્લાવર લગાવે છે. વાહ પિયુષભાઈ, આવી બધી આઈડિયા કાથી આવે છે? અચ્છા, બરાબર. તમારી મહેનતને અમે સલ્યુટ કરીએ છીએ. થેન્ક યુ આવવા માટે, કરવા માટે મદદ. નીના મામા પણ કામ પર લાગી ગયા છે, મોંના પીછા કાપવા. મામાના મોંના પીછા કાપવા બેહાડી દીધા. કેમ મામા, ઓફિસ રજા પડી આજે? એવું છે. અત્યારે મારા આઉટફિટનું રેડી કરી દીધું છે, બેગ. તો ચાલો હવે રેડી થવા જઈએ, કારણ કે ટાઈમ થઈ ગયો છે રેડી થવા જવાનો. તો ચાલો, હું અહીંયા સલૂન પર આવી ગઈ છું, આઉટફિટ વેર કરી લીધું છે. ફૂલ લુક જોવા માટે વ્લોગને તમારે એન્ડ સુધી જોવું પડશે. અને અત્યારે મારો મેકઅપ સ્ટાર્ટ થાય છે, તો ચલો જલ્દી રેડી થઈ જઈએ. જો મમ્મી પણ રેડી થઈ ગયા છે, સરસ મજાની સાડી પહેરી છે અને સિમ્પલ કેઝ્યુઅલ લુક કર્યો છે. તો કમેન્ટમાં કહી દેજો કે મમ્મી કેવા લાગે તે. આ છે આજનું મારું લુક. કેવું લાગે છે તો કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને હેરસ્ટાઈલ દેખાતી હશે, અને આઉટફિટ આવાલું છે. હું ઘરે આવી ગઈ છું, તો ચલો પહેલાં તો ફટાફટ નીચે જઈને ફોટોશૂટ કરાવી લઈએ. અને મારા લુકને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કે કેવું લાગે છે મેકઅપ પણ અને આઉટફિટ પણ. તો ચાલો ફોટોશૂટ કરવા. અમારા ગ્રુપના ફોટોશૂટ થાય છે.
મજા કરવાની છે હવે બધા ચીસારી પાછો બધા ડાન્સમાં ઓકે હા તમારો અલગ ડાન્સ કરવાના ને તમે હા આની બી પૂરી વગાડી તમે તો હે તમે વરઘોડામાં જઈને આવ્યા પતિ વરઘોડો જોવાના છે નિર્વિઘ્ન ગુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા તો એક સાથે બધા બોલીશું ગણપતિ બાપ્પા મોરયા ગણપતિ બાપ્પા મોરયા ગણપતિ બાપ્પા મોરયા અને અરે ખાધું છે એનર્જી આવી જોઈએ તમારા માટે જોરદાર તાળીઓ તમારા પોતાના માટે સો આપણે આ પરફોર્મન્સની શરૂઆત કરી રહ્યા છે તો ફર્સ્ટ પરફોર્મન્સ માટે રેડી છે આપણી બચ્ચા પાર્ટી ઓકે સો પુટ યોર હેન્ડ્સ ટુગેધર પ્લીઝ વેલકમ અવર બચ્ચા પાર્ટી ડાન્સ તાળીઓના ગડગડાટથી આપણે એમનું વેલકમ કરીશું બચ્ચા પાર્ટીનો ડાન્સ સ્ટાર્ટ થવાનો છે સરસ ડાન્સ અરે વાહ જોરદાર તાળીઓ એમના માટે થઈ જાય ભાઈ બહુ જોરદાર એનર્જી પેકેટ મોટા પેકેટ ધમાકાવાળો ડાન્સ હતો ભાઈ જેમની પાસે આપણે આજે ઘણું શીખી રહ્યા છે અને આપણા માટે ગૌરવની વાત છે કે આપણા સુરતના અને આપણા ગુજરાતના 7 વર્ષના દીકરો આજે આખી દુનિયામાં બવાલ મચાવી છે તો પ્લીઝ પુટ યોર હેન્ડ્સ ટુગેધર ધ મોસ્ટ વેલકમ અવર સુપરસ્ટાર ધ એન્કર પ્રિયમ ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય તો મારે પણ તમારી પાસે શીખવું પડશે તો કેવું લાગે છે મારું કામ કેવું લાગે છે અરે વાહ થેન્ક યુ ભાઈ થેન્ક યુ સો મચ સો તમે આજે કોના મેરેજમાં આવ્યો છો તમને ખબર છે ને સૌરવ ભાઈના મેરેજ ભાઈ બરાબર છે હાર્દિકભાઈએ બોલાવ્યા હાર્દિકભાઈ તમારે કહેવાનું હતું ને કે સૌરવ ભાઈના મેરેજ છે બરાબર ખરી વાત છે સો તમે કઈ કહેવા માંગો છો આજે हम आपकी सगी और काबिल का हम आपके सामने आ गए हैं अब बात भी होगी और का भी होगा हमारी एंट्री हुई है यारो हमारी एंट्री हुई है यारो शोर नहीं तो बात होगा સ્પીચ બોલવા માટે આવ્યો છું તો એ સ્પીચ કપલ માટે એક તો સાઈડ બરાબર છે आपकी गाड़ी में बैठूं तभी वो कमी लगेंगे ये तो मैं हजारों लफ्ज हाथी पर आपकी गाड़ी में बैठूं तभी वो कमी लगेंगे शायद इस पूरी कायनात में वो लव ही नहीं शायद इस पूरी कायनात में वो लव ही नहीं जो आपकी गाड़ी में ला कर
સંસ્કાર અને સારું શિક્ષણ આપજો. જો તમારી દીકરી આગળ ભણવા માંગે ને તેને ભણવા દેજો સાહેબ. એને એમ ન કહેતા કે બેટા તારી ક્યાં ભણવાની જરૂર છે, અમે તો તારા માટે મોટું ઘર ગોતી રહ્યા છીએ, મોટા ઘરમાં તમને પહોંચાડવાના છીએ. આ મોટા બેટા એક વસ્તુ યાદ રાખજો, મને લઈને નથી આવ્યા. પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે અને એમ પણ તમારા બધાનું જ કહેવું છે ને કે મોતર દઈ જાણીને ગરમ થઈ જાય ધાણી. ન કરી નારાયણ જો તમારી દીકરીના જીવનમાં કંઈ પણ ખરાબ પરિસ્થિતિ અને શિક્ષિત દીકરી તેના પતિ અને પરિવારનો સાથ આપીને તેની પાછળ ઉભા કરી શકશે. કારણ કે સાહેબ કદાચ કોઈ આપણું મકાન છીનવી લેશે, આપણા જડશે, પણ આ દુનિયામાં કોઈની પણ તાકાત નથી કે આપણું શિક્ષણ છીનવી શકે. શિક્ષણથી મેળવેલું આપણું જ્ઞાન, આપણું ટેલેન્ટ છીનવી શકે. સિવાય ગોળ ફેરા ફેરવીને ઘરનું લઈ લેવું. સારી કે ખરાબ પરિસ્થિતિનો સામનો તો એને પોતાને જ કરવો પડે. જનક રાજા પણ તેની દીકરી સીતા જોડે વનમાં નહોતા જઈ શક્યા. જનક રાજાએ પણ માતા સીતામાંથી રાજઘરાનું જ ગોત્યું હતું ને. પણ સીતાજીનું મોટાભાગનું જીવન તો વનમાં પસાર થયું. રાજમહેલમાં તો એ રહ્યા નહોતા, પણ હા સારી રીતે જીવી શકે. अगर किसी बच्चे को उपहार ना दिया जाए तो वह थोड़ी देर रोता है, लेकिन संस्कार ना दिया जाए तो जीवन भर रोएगा. शिक्षा कही दिवाणीने विराम આપતા પહેલા હું એટલું જ કહીશ કે દીકરી નાની હોઈને જે માંગે ને એને લઈ દેજો. દીકરી નાની હોઈને જે કંઈ પણ માંગે ને એને લઈ દેજો. કારણ કે એ દીકરી મોટી થઈને સાસરી જશે ને તેમાંથી એક જ શબ્દ નીકળશે કે પપ્પા આની શું જરૂર હતી. દીકરીના નસીબથી રાજ કરે છે. બાપના નસીબથી દીકરી નથી, પણ દીકરીના નસીબથી બાપ રાજ કરે છે. થેન્ક યુ સો મચ. તમે મને આટલી સારી રીતે કર્યું એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે આ દુનિયામાં બોલવું તો બધાને જ છે, પણ કોઈ આપણે શાંતિથી સાંભળી લે ને એ બહુ તમને સાંભળ્યા પછી લાગે છે કે અમે તમને સાંભળતા જ રહીએ. ખરેખર ને બધાની આંખોમાં તમે જળજળિયા લતાવી દીધું. પર આપણને આટલું સારું ટેલેન્ટ મળ્યું એવા ધન્ય માતા પિતાને હું એકવાર સ્ટેજ પર આમંત્રિત કરીશ. પ્લીઝ વિશ્વરાજ ટુગેધર પ્લીઝ વેલકમ પ્રિયાના ફાધર મધરને. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. કારણ કે એમણે જેમ કીધું ને કે દીકરીમાં સંસ્કાર આપવા. હવે દીકરી હોય કે દીકરો હોય, મા બાપ જ એને બનાવે છે, તો મૂળ તો આપણું અહીંયા જ છે. જોરદાર તાળીઓ થઈ. તમે શું કહેવા માંગશો તમારા દીકરા વિશે? કંઈ નહીં, હું શીખવાડું છું, બસ એ પણ એટલા ધીરેથી શીખે છે. એટલું જ આમાં અને એનાથી હું બહુ બધું શીખો. ખાલી 15 મિનિટ મારી સાથે હતો અને એટલું બધું બોલ્યો મારી સામે, આમ 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 બધું પ્રિયમ કહે ને એમ જ. પછી આપણા ફંક્શનમાં એમને હું ઇન્વિટેશન આપ્યું તો અમને થેન્ક યુ સો મચ પ્રિયમ, થેન્ક યુ સો મચ. બસ તું આવો ને રહેજે, અમને કેવું શીખવતા રહેજે. અને અમારા ગુરુભાઈ સામેથી જોઈ જજો. અને સ્ક્રીન પર જોશો, મોટી સ્ક્રીન પર. ઓલરેડી એ સ્ક્રીન પર છે, એનું મૂવી આવી ગયું છે મલુમાડી. હા જી, મલ્લુમાડી, ગુજરાતની મધર ઇન્ડિયા મલ્લુમાડી. ઓકે, સો એમાં એમનો રોલ છે, એક્ટિંગ કરી છે અને ખૂબ સારું કામ કર્યું છે. સો હું તમારા માટે એક લાઈન કહેવા માંગીશ. તો કીજીએ जी, इस लम्हे से तुम पर एक एहसास करना जी, आसमान को ये फरमान करना कि हम कुछ दे या ना दे सके, लेकिन मल्लू मारी मूवी थिएटर में जरूर देखना. मारी भी तुम्हें कोशिश
મેરેજ છે, તમે 7 વચનમાં તો બંધાવાના જ છો, એક બીજું વચન પણ લેવાનું છે, બરાબર? હમણાં કયો ડે ગયો? આજે વેલેન્ટાઇન ડે છે, બરાબર? વેલેન્ટાઇન ડે કાલે ગયો, હવે શિવરાત્રી થઈ ગઈ, પણ વેલેન્ટાઇન ડે ની નાઈટ વેલેન્ટાઇન ડે કરતા પણ ઇમ્પોર્ટન્ટ પુલવામા એટેક. તો એક વાર એમ ગયો હતો તો બધા એક વાત કરીને ભારત માતા કી ભારત માતા કી. થોડું ફન કરી લઈએ આપણે આ કપલ જોડે. એમ તમે પ્રપોઝ કરો ને એ રીતે બેસવાનું છે તમારે, હાથમાં હાથ લેવાનો છે. સૌરભભાઈ તમારે બોલવાનું છે કે રોઝ ડે અને હું તમને માઈક આપીશ. રોઝ ડે અને ચોકલેટ ડે પર ગુલાબ અને ચોકલેટ તો બધા જ આપે છે. રોઝ ડે અને ચોકલેટ ડે પર ગુલાબ તો બધા જ આપે છે, ચોકલેટ પણ મેરેજ પછી હું તારા માટે બટાકા, ટામેટા, લીમડા અને કોથમીર પણ લઈ આવીશ. લઈ આવું તો બીજું તો અરે વાહ ભાઈ, લાવું જ પડે ને તો. વાહ ભાઈ વાહ, તીજ કુરબાની આપી દીધી ભાઈ. ખાસું વાહ, યાદ રાખજો. ના તમે ઊભા થઈ જાઓ. હવે આપણે તમારી પાસે લેવડાવ્યું એક વસ્તુ તો નીચે નથી બેસવું કે મેરેજ પછી સૌરવને એમના ફ્રેન્ડ્સ જોડે ધાર્મિક સ્થળો જેવા કે બેંકોક, પટાયા, ગોવા, થાઈલેન્ડ જવું હોય તો મારી પરવાનગીની જરૂર નથી. પરવાનગી તો લેવી જ પડશે. તો આ બંને કપલ માટે જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. આપણે પણ એક વચન લેવડાવીએ. તમને બધાનું વચન આપણે નેક્સ્ટ પરફોર્મન્સને આગળ વધારીએ. ગર્લ્સ ડાન્સ. સો તાળીઓથી આપણે બોલાવીશું ગર્લ્સ ડાન્સ. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. પરફોર્મન્સ આવી રહી છે ઘરની વહુ રાણી, દેરાણી, જેઠાણીનો. તો ઘરની ગપશપ હોય તો ડાન્સ ફ્લોર સુધી આ બંનેની જોડીને ટક્કર આપે એવું કંઈ નથી, પણ દેરાણી જેઠાણી નહીં. રાઈટ? પ્લીઝ ત્યારના બધા મને એમ કહે છે કે ભાઈ હાર્દિકભાઈનો ડાન્સ ક્યારે આવવાનો છે? તમારી જ વારી છે. और आज हम आपको शादी के पहले और शादी के बाद क्या होता है ये बताएंगे। अच्छा खासा प्यारा शादी करके
क्या तो ऐसे खड़ा है जैसे मेरे पीछे वो तू तो ऐसे खड़े है जैसे मेरे पीछे वो આજે શું છે ખબર છે એનિવર્સરી છે તમારી એનિવર્સરી ગાઈસ અમને યાદ આવ્યું કે એનિવર્સરી બોલો ને. તો ગાઈઝ અત્યારે રાતના 3 વાગ્યા છોકરા અને ત્યાં બધાને ભૂખ લાગી છે તો અમે લોકો છોલે પછી આવ્યા શું કહેવાય કુલચા રાઈસ બધું અત્યારે જમવા બેસીએ છીએ તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 4:15 અને અમારો ફંક્શન પૈતો અને હું સ્કિન કેર કરીને બસ હવે સુવાની તૈયારી કરું છું અને જોઈ લો ખરેખર એટલા વાગ્યા છે આ અમારી ગયા 20 મિનિટ લેટ છે બટ એકચ્યુઅલમાં વાગ્યા છે 4:15 તો બસ આજના માટે આટલું જ તો તમને મારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય